પાટણ નગરપાલિકા અને તેના બાંધકામ શાખાની એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે। નગરપાલિકા દ્વારા પાટણ જિલ્લા કોર્ટ માલિકીની જગ્યા પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે, જેને અંતે કોર્ટ દ્વારા અટકાવવાની ફરજ પડી છે। મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના 2024-25 અંતર્ગત ₹6 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ ગ્રાન્ટ દ્વારા કર્મચારી નગરના ઝાંપાથી આંગણવાડી થઈને શ્રમજીવી આવાસ યોજનાના નાકા સુધી ટ્રીમક્સ સીસી રોડ બનાવવાનું આયોજન હતું। નગરપાલિકાએ આંગણવાડી સુધીનો રોડ બનાવ્યો, ત્યારબાદ આંગણવાડીથી શ્રમજીવી આવાસ સુધીના માર્ગ માટે ખોદકામ શરૂ કર્યું। જો કે આ જમીન જિલ્લા કોર્ટની માલિકીનું હોવાનું બહાર આવતા કોર્ટના અધિકારીઓએ તાત્કાલિક દખલગીરી કરી કામગીરી બંધ કરાવી હતી। આ મામલે આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયં સાલ્વીએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે શું બાંધકામ શાખાએ રોડની માપણી કરતી વખતે ટીપીનો અભિપ્રાય લીધો હતો? જો અભિપ્રાય લીધો હતો તો કોર્ટની માલિકીની જગ્યા પર કામ શરૂ કરવાની હિંમત કેવી રીતે થઈ? આ પ્રજાના પૈસાનો વેડફાટ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી છે। નોંધનીય છે કે અગાઉ પણ આ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી ₹10.50 લાખની ગ્રાન્ટ પાલિકાએ સત્તાનો દુરુપયોગ કરી વીજ બિલ ભરવામાં વાપરી નાખી હોવાના આક્ષેપો થયા હતા। હવે ફરી એકવાર વહીવટી છબરડાને કારણે સ્થાનિક રહીશો રોડની સુવિધાથી વંચિત રહે તેવી ભીતિ સેવાઈ રહી છે। નગરપાલિકાના અધિકારીઓની આ અણઘડ નીતિને કારણે આજે ફરી સામાન્ય જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે। સરકારી જમીનનો નકશા જોયા વગર જ કામ શરૂ કરી દેવું એ ભ્રષ્ટાચાર કે અક્ષમ્ય બેદરકારી સૂચવે છે। આ જે વિસ્તાર છે એ નગરપાલિકા અહીંયા રોડ બનાવી રહી છે। વર્ષ 2024-25ની મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત કર્મચારી નગરથી આંગણવાડી થઈ શ્રમજીવી આવાસ યોજના નાકા સુધી ₹6 લાખનો ટ્રીમક્સ સીસી રોડ મંજૂર થયેલ છે। આ મંજૂર થયેલ રોડ જ્યારે નગરપાલિકાના અધિકારીઓ, બાંધકામ શાખાના અધિકારીઓ, ટીપીના અધિકારીઓ, નગરપાલિકાના સત્તાધીશો આજથી થોડા સમય અગાઉ જ્યારે આ રોડની માપણી કરવા આવ્યા હતા ત્યારે તેઓની ગંભીર બેદરકારી એ હતી કે જ્યારે આ રોડ આજે બની રહ્યો છે જ્યારે રોડ આ બનવાનો શરૂ થયો, અડધા ભાગમાં બન્યો, સરસ મજાનો રોડ બન્યો, પણ આનાથી આગળના ભાગમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ગંભીર બેદરકારી, બાંધકામ શાખાના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આજે આ રોડ ક્યાંક ને ક્યાંક કોર્ટની જમીનમાં બની રહ્યો હોવાથી કોર્ટના અધિકારીઓએ નગરપાલિકાને ટકોર કરી છે કે ભાઈ અહીંયા તમે અમારા વિસ્તારમાં કે અમારી પ્રિમાઇસીસમાં રોડ બનાવી રહ્યા છો, માટે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ અને નગરપાલિકાએ જે ₹6 લાખનો રોડ બની રહ્યો હતો ગ્રાન્ટમાંથી એ રોડ અટકાવવો પડ્યો છે। ત્યારે મારો નગરપાલિકાના સીધો પ્રશ્ન છે કે ચૂંટણી સમયે પાટણ શહેરમાં બાબરિયા ભૂતની જેમ જે ચારે બાજુ રોડ બનાવી રહ્યા છો તમે, ત્યારે તમે એ જાણવું શું તમને યોગ્ય નથી લાગતું કે આપણે કોણા વિસ્તારમાં, કઈ જગ્યાએ, કોની પ્રિમાઇસીસમાં, કોની માલિકી હેઠળ રોડ બનાવી રહ્યા છીએ? કોર્ટમાં જ્યારે અમે જાણ કરી ત્યારે કોર્ટમાંથી અમને એવું જાણવા મળ્યું છે કે આ જે જગ્યાએ રોડ બની રહ્યો છે તે નગરપાલિકાની નથી, કોર્ટની માલિકી હેઠળની જગ્યા છે અને ભવિષ્યમાં અહીંયા કોર્ટના મકાનના બિલ્ડિંગનું કામ પણ પ્રગતિ હેઠળ ચાલી રહ્યું છે। ત્યારે નગરપાલિકાએ ક્યાંક ને ક્યાંક ફરીથી આ વિસ્તારના લોકોને ચોમાસામાં મરવા માટે, ચોમાસામાં તડબોળ થવા માટે મજબૂર કર્યા છે। આવું એ માટે કહી રહ્યો છે કે આની આગળના પણ વર્ષ 2022-23ની ગ્રાન્ટમાં ₹10.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાએ વીજ બિલમાં બારોબાર ભરી હતી અને ફરી એકવાર જ્યારે આ રોડ આવ્યો છે ત્યારે નગરપાલિકાએ વિવાદિત આ રોડને બનાવી દીધો અને કોર્ટની માલિકીની હેઠળમાં બાંધકામ પણ કર્યું અને ખોદકામ પણ કર્યું, માટે નગરપાલિકાને ટકોર કરી કોર્ટે આ રસ્તો અટકાવ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે નગરપાલિકાના આપણા બાવસ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પર શું કાર્યવાહી કરે છે।